લાંબા સમયના વિરામ બાદ અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર મોટી હલચલ જોવા મળી છે અને આ હલચલનું કારણ એક નવું વાવાઝોડું અત્યંત તીવ્ર અને ભયંકર સ્વરૂપની અંદર ધીમે ધીમે હવે અરબ સાગરના દરિયાની અંદર ફેરવાતું જોવા મળ્યું છે। આ વાવાઝોડાની અસરોના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે। વાવાઝોડું જેમ જેમ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તેમ તેમ તેની આજુબાજુના વિસ્તારોની અંદર આ વાવાઝોડાનું સંક્રમણ પણ ફેલાતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમની અસરોના કારણે આ વાવાઝોડાની અસરોના કારણે આ સિસ્ટમનો પટ્ટો પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે, જેને અનુરૂપ આ બધા વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર અને હાલ અત્યારે મોટો બદલાવ જોવા મળ્યો છે, જેના કારણે પવનની ઝડપ પણ 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી રહ્યો છે, જેના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવે ધીમે ધીમે નવી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવું પણ જોવા મળ્યું છે, જેને અનુરૂપ આજે મદુરાઈના વિસ્તારો, બેંગલુરુના વિસ્તારો, બેંગલવીના વિસ્તારોની અંદર સાથે જ હૈદરાબાદનો વિસ્તાર, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, ધાનબડ ઢાકાના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર પણ હવે ધીમે ધીમે મોટો ફેરફાર આવતો જોવા મળ્યો છે અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવે ધીમે ધીમે પલટો આવી શકે છે, કારણ કે ઓમાન, મોસ્કોટ તરફના વિસ્તારોમાંથી પણ ધીમી ધારે હળવો પવન હવે ધીમે ધીમે ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળ્યો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને વાદળ છવાયું વાતાવરણ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર સક્રિય થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી છે, જેની પણ થોડી થોડી અસરો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર દર્શાવતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમનું સંક્રમણ અરબ સાગરના દરિયાની અંદર મજબૂત બનતું જોવા મળશે તેમ તેમ અરબ સાગરમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર વધારે પ્રમાણની અંદર અસર દર્શાવી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને જેને અનુરૂપ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। જોકે ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહેલો છે, જેમાં ડબલ ઋતુની અંદર વહેલી સવાર દરમિયાન અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ ઠંડી પડતી હોય તેવો પણ માહોલ જોવા મળે છે, તો ભર બપોર દરમિયાન ગુજરાતની અંદર ગરમીનો અહેસાસ પણ થઈ રહેલો છે, જેના કારણે અનેક શહેરોની અંદર હીટવેવ અંગે પણ આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર હીટવેવના પગલે 35 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવેલું છે। અત્યારે અરબ સાગર, ઓમાનના વિસ્તારો ઉપરથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોની અસરો ગુજરાતના વાતાવરણ ઉપર ધીમે ધીમે વર્તાતી જોવા મળી રહી છે, જેને અનુરૂપ આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં, જેમાં નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને પલટાની સાથે ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપી અંગે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો કચ્છના વિસ્તારોની અંદર, ગાંધીધામની અંદર મહત્તમ તાપમાન 33 ડિગ્રી જોવા મળી રહેલું છે, ખાવડની અંદર 31 ડિગ્રી અને નળિયાની અંદર 26 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહેલું છે। સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ હવે ધીમે ધીમે પલટો અને બદલાવ જોવા મળ્યો છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ હવે મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, જામનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન તીવ્ર બનતા જોવા મળી રહેલા છે। સાથે જ પવનોની ગતિવિધિઓ મજબૂત બનતી હોવાના કારણે પણ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે। આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મહત્તમ તાપમાન ભાવનગરની અંદર 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા
મળી રહેલું છે અને વાતાવરણની અંદર પલટો આવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક ધીમો ધીમો ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ આ સિસ્ટમોની અસરોના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પડી શકે છે. જોકે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર પલટા સાથે ક્યાંક ધીમી ધારે ઝાપટા અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારોની અંદર 29 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો અને બદલાવ નોંધાતો જોવા મળ્યો છે. જેમ જેમ સિસ્ટમનું સંક્રમણ દક્ષિણ ગુજરાતની અંદર વધી રહ્યું છે તેમ તેમ મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ અને જોર વધતું જોવા મળ્યું છે અને તેમ તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હીટવેવનો પારો પણ હવે વધતો જોવા મળ્યો છે અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી વડોદરાના વિસ્તારોની અંદર જોવા મળી રહેલું છે. અહેમદાબાદની અંદર 34 ડિગ્રી અને દાહોદની અંદર 31 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે ગરમી પડતી અત્યારે જોવા મળી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ હવે ધીમે ધીમે ઠંડો અને ભેજયુક્ત પવન ફૂંકાતા જોવા મળ્યા છે અને મહેસાણાના વિસ્તારોની અંદર મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળી રહ્યું છે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. એક બાદ એક નવી સિસ્ટમો અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા જોવા મળ્યા છે, જેના કારણે અરબ સાગરના દરિયાની અંદર મોટી હલચલ અત્યારે સર્જાતી જોવા મળી છે. સાથે જ ઓમાનના વિસ્તારો ઉપરથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર અસર કરી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો હવે જોવા મળી શકે છે અને આવનાર દિવસોની અંદર આ સિસ્ટમો જે અત્યારે નવી બનતી જોવા મળી રહી છે, જે સિસ્ટમનું સંક્રમણ પણ વધી રહ્યું છે, જે પણ આવનાર દિવસોની અંદર ભારતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ લઈને આવી શકે છે તેવું પણ અત્યારે અનુમાન મૂકવામાં આવી રહેલું છે. તો વરસાદ અંગે આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ અને રોજ મેળવવા મિત્રો ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એકવાર મળશું આપણે નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.